તામિલનાડુના કરૂર ખાતે 27 સપ્ટેમ્બરના રોજ થયેલી ભાગદોડની દુર્ઘટનાની તપાસ કરવા માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએની 8 સભ્યોની એક સમિતિ કોઇમ્બતુર હવાઈ મથકે પહોંચી છે. આ દુર્ઘટનામાં 41 લોકોના મૃત્યુ થયા હતા. ભાજપના સાંસદ હેમા માલિનીના નેતૃત્વ હેઠળની આ સમિતિ ઘટના સ્થળની મુલાકાત લઈને દુર્ઘટનાના કારણોની તપાસ કરશે અને તેનો વિસ્તૃત અહેવાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સુપરત કરશે. આ સમિતિની રચના ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી છે, જેમણે આ ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. સમિતિના અધ્યક્ષ હેમા માલિનીએ જણાવ્યું હતું કે અમે કરૂરની મુલાકાતે આવ્યા છીએ, જેથી આ દુર્ઘટના કયા સંજોગોમાં બની તેની તપાસ કરી શકીએ. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પીડિત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સાંત્વના પાઠવી છે. આ સમિતિમાં સાંસદ અનુરાગ ઠાકુર અને તેજસ્વી સૂર્યા જેવા અન્ય અગ્રણી નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના અભિનેતા રાજકારણી વિજયની તામિલગા વેટ્રી કઝગમ પક્ષની એક જનસભા દરમિયાન ભારે ભીડ અને અવ્યવસ્થાને કારણે થઈ હતી. એનડીએની તપાસ સમિતિની સાથે સાથે તામિલનાડુ સરકારે પણ આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ માટે ઉચ્ચ ન્યાયાલયના એક નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક આયોગની રચના કરી છે. આ તપાસ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઓળખીને જરૂરી સુધારા સૂચવવાનો છે. Vanakkam, I am Hema Malini from Member of Parliament from Lok Sabha. Our National President has constituted NDA delegation of 8 members. And all our members are here, all from Rajya Sabha and Lok Sabha. We have come to visit Karur and look into the matter, what happened and how these circumstances led to this kind of incident. And our National President Nadda ji and all of us have come here to express our heartfelt condolences to the family who lost their very dear ones, and also visit the hospitals to console the patients who are there. And then we will get back to know what actually happened. We'll get the report later on. Thank you so much. என்னது